નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં નવરાત્રિ મહોત્સવમાં ગરબાની રમઝટ। પાંચમા નોરતે મહિલાઓએ પરંપરાગત પોશાકમાં માથે ગરબો મૂકી પ્રાચીન અર્વાચીન ગરબા કર્યા। બોટાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત નમો નવરાત્રિ મહોત્સવના પાંચમા નોરતે ગરબાની રમઝટ જોવા મળી હતી। ઝવેરી જીન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। મહિલાઓએ પરંપરાગત પોશાક પહેરીને મન મૂકીને ગરબા કર્યા હતા। ધબકતા ઢોલના તાલે અને સૂર સંગીતની ઝંકાર વચ્ચે બોટાદના યુવાધન સહિત ખેલૈયાઓ ગરબાના રંગમાં ઝૂમી ઉઠ્યા હતા। આધુનિક ગરબાની સાથે સાથે ખેલૈયા બહેનોએ માથે ગરબો મૂકીને ગરબા રમતા પ્રાચીન અને અર્વાચીન ગરબાની ઝાંખી જોવા મળી હતી। આ દ્રશ્ય આપણી ભાતીગળ સંસ્કૃતિ અને જૂની પરંપરાનું પ્રતિબિંબ પાડી રહ્યું હતું। મહિલાઓ નિર્ભયતાથી માતાજીની આરાધના કરી ગરબા રમી શકે તે માટે મહિલા પોલીસ ગ્રાઉન્ડમાં ખડે પગે તૈનાત હતી। આ ઉપરાંત સરકારના સ્વદેશી અપનાવો અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાનો હેતુથી ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, તેમ બોટાદ એપીએમસી ચેરમેન મનહર માત્રિયાએ જણાવ્યું હતું। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।